नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोये सव्वसाहुणम् एसो पंच नमुक्कारो सर्वपावपणासनो मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम्। सावधान। मन वाण वळे सद्गुरुवर थी, मन वाण वळे सद्गुरुवर थी, मन वाण वळे सद्गुरुवर थी, सद्गुरुवर थी निज अनुभव थी, सद्गुरुवर थी निज अनुभव थी, सद्गुरुवर थी निज अनुभव थी, वैराग्य ने अभ्यास थके वैराग्य ने अभ्यास थके, अभ्यास अने वैराग्य थके, अभ्यास अने वैराग्य थके, मनवाळ्यु वळे सद्गुरुवर थी, मनवाळ्यु वळे सद्गुरुवर थी, मनवाळ्यु वळे सद्गुरुवर थी, मनवाळ्यु वळे सद्गुरुवर थी। मोक्षमार्गस्य नेतारम् भेत्तारं कर्मबभ्रताम् ज्ञातारं विश्वतत्त्वानां वन्दे तद् गुणलब्धये। परम पुरुष प्रभु सद्गुरु परम ज्ञान सुखधाम, जेणे आप्यो भान निजे, तेने सदा प्रणाम, तेने सदा प्रणाम। स्वाध्याय श्रेणीनी बीजी बैठक। ગઈકાલની પહેલી બેઠકમાં
માનવ જીવનનું એક અગત્યનું પાસું ભક્તિ, શ્રદ્ધા, વિશ્વાસ પ્રાપ્ત કરવા માંગીએ છીએ તો તે માટેનું આ બીજું અગત્યનું પાસું જે જ્ઞાન છે, વિવેક છે, સાચી સમજણ છે અને જેનું ઉદ્ગમ સ્થાન દુનિયામાં દિમાગ માનવામાં આવે છે. એ વિશે આપણે આજે વિચાર કરવાના છીએ, પ્રાયોગિક ધોરણે મુખ્યપણે. શાસ્ત્રીય દ્રષ્ટિકોણ ગૌણપણે સાથે સાથે હોય જ. જે જ્ઞાનનો આપણે વિચાર કરવા માંગીએ છીએ, અનુસરવા માંગીએ છીએ, સાક્ષાત્કાર કરવા માંગીએ છીએ, તે જ્ઞાન તો આત્મજ્ઞાન છે, નિજ સ્વરૂપનું જ્ઞાન છે, બ્રહ્મ જ્ઞાન અથવા આત્મ સાક્ષાત્કાર છે. પરંતુ પ્રસંગને અનુરૂપ આપણે થોડી બીજી વાત પણ કરવી છે, કારણ કે અત્યારે જ્ઞાન વિશે દુનિયામાં, આપણા ભારત દેશમાં ઘણી જ ભ્રાંતિઓ પ્રવર્તે છે. એ કઈ મટવાની નથી, એ ભ્રાંતિઓ તો એમને એમ રહેવાની છે, પણ આપણે આપણી જાતને એ ભ્રાંતિમાંથી કાઢી લેવી એ આપણું પ્રયોજન છે. આજકાલ જ્ઞાની કોણ ગણાય છે? જેને ઘણી ભાષાઓ આવડતી હોય, જેને વ્યાકરણનું બહુ જ્ઞાન હોય, અનેક પ્રકારના શાસ્ત્રો જે જાણતો હોય, બહુ સારી રીતે બીજાને સમજાવી કે સંભળાવી શકતો હોય, જેના દિમાગમાં ઘણી બધી માહિતી ભરેલી હોય, એવા મનુષ્યને જ્ઞાની માનવામાં આવે છે. ઠીક છે. એ જ્ઞાન છે ખરું, પણ એ જ્ઞાન એના બે પ્રકાર છે, જે આપણા અતિ પ્રાચીન કાળના તીર્થંકર ભગવંતો અને ઋષિ મુનિઓએ માટે એ જ્ઞાનને નામ આપ્યું વિદ્યા. જ્ઞાનને નામ આપ્યું વિદ્યા, અને તેના બે પ્રકાર કહ્યા, એક અપરાવિદ્યા અને એક પરાવિદ્યા. અપરાવિદ્યા એટલે આ દુનિયામાં અત્યારે લોકો અપરાવિદ્યાને જ વિદ્યા માને છે, અને પરાવિદ્યાને તો એમને ખબર પણ નથી, તો માનવાનો પ્રશ્ન તો દૂર રહે છે કે સાહેબ એવું કેમ હશે? અનાદિકાળનો ખોટો અભ્યાસ, અનાદિકાળનો ખોટો અભ્યાસ બહિર્મુખપણું એમ કહેવામાં આવે છે, સંસારાભિમુખપણું એમ કહેવામાં આવે છે. બધાયને એ જ જ્ઞાનનો પરિચય છે, એનો જ અનુભવ છે, એમ આચાર્ય ભગવાન કહે છે. શ્રુત પરિચિત અનુભૂત સર્વને કામ ભોગ બંધનની કથા, પરથી જુદા એકત્વની છે પ્રાપ્તિ કેવળ સુલભના. પરથી જુદા એકત્વની છે પ્રાપ્તિ કેવળ સુલભના. થોડુંક જમાના પ્રમાણે વિચારવું છે, એટલે આપણે જરાક
બાજુમાં જઈ રહ્યા છીએ. ઇતિહાસ બહુ જાણે, ભૂગોળ બહુ જાણે, જ્યોમેટ્રી એલ્જિબ્રા બહુ જાણે, જીઓલોજી ઝૂઓલોજી કેમિસ્ટ્રી ફિઝિક્સ બહુ જાણે, તો પછી તમારા કોમર્સ ને ટ્રેડ ને લો ને એટોમિક સાયન્સ ને કોમ્પ્યુટર સાયન્સ ને ઇલેક્ટ્રોનિક્સ એ બધાની તો વાત શું પૂછું, બધું જાણે છે. અને એ બધું જાણવામાં આજુબાજુ વાળા અને સમાજ અને સરકાર બધા એને મદદ કરે છે. જ્ઞાનની જ વાત ચાલે છે. પણ આ એટલા માટે જરૂરી છે કે વેર વી આર મિસિંગ ધ બોટ, શબ્દ જ્ઞાન તેને જ્ઞાન માનવામાં આવે છે. અને તેનું મૂળ કારણ શોધવા જઈએ તો લગભગ 150 વર્ષ પહેલાનું છે. જ્યારે અંગ્રેજી રાજ્ય હતું ત્યારે અહીંયા આગળ જે શિક્ષણ પદ્ધતિ દાખલ કરવામાં આવી તે શિક્ષણ પદ્ધતિ આપણે બહારમાં સ્વતંત્ર બન્યા 1947માં, પણ માત્ર બહારમાં સ્વતંત્ર બન્યા, અંદરમાં તો એવા ને એવા જ છીએ. કારણ કે આપણા દેશનું નામ અને એની બધી જે પોલિસીસ તે નક્કી કરનારા ની ચામડીનો રંગ બદલાયો, પરંતુ એમનો હૃદય કે એમની વિચારધારા બદલાઈ નથી. આપણા શિક્ષણમાં આજે કોરી માહિતી રહી છે. માહિતી ખૂબ ભેગી કરવી અને માહિતી બીજાને જણાવવી એનું નામ જ્ઞાન માનવામાં આવ્યું છે. અને એને લીધે થયું છે શું? કેળવણી વધી, ભણતર વધ્યું, પણ ઘડતર થયું નહીં. ભણતર ઘણું વધ્યું પણ ઘડતર થયું નહીં. મગજની શક્તિ વધી પણ હૃદય સંકુચિત સંકીર્ણ થઈ ગયું. શિક્ષણ ઘણું વધ્યું પણ સંસ્કાર નિર્મૂળ થવા માંડ્યા, ઓછા થવા માંડ્યા. અત્યારે તો બહુ જ ઓછા થઈ ગયા. આપણા સંસ્કાર, આપણી ભવ્ય સંસ્કૃતિના સંસ્કાર લગભગ નિર્મૂળ જેવા થઈ ગયા. શિક્ષણનું કાર્ય એ હતું કે મનુષ્યનું સમસ્ત વ્યક્તિત્વ કેળવાય. એને બદલે અત્યારે તો એવું સાંભળ્યું છે કે છોકરાઓ પુસ્તક પણ વાંચતા નથી અને છોકરાઓ ગાઈડ પણ વાંચતા નથી. છોકરાઓ માત્ર શ્યોર સજેશન્સ જ વાંચે છે. તો એનું દુનિયાવી જ્ઞાન પણ કેવું હોય? દુનિયાવી જ્ઞાન પણ એનું ઓછું. તો આવી બધી બાબતમાંથી આપણે નીકળી અને શિક્ષણ સાથે સંસ્કારનું મહત્વ આપે તેને જ આપણે શિક્ષણ કહીએ. આપણા જીવનનો સર્વાંગી વિકાસ કરે એને આપણે જ્ઞાન કહીએ. એવું જ્ઞાન વર્તમાનમાં પણ એટલે નજીકના ભૂતકાળમાં પણ થોડા આપણા દેશના મહાપુરુષોને હતું. ભલે તેઓ આત્મજ્ઞાની હોય કે ન હોય એ પ્રશ્ન ઉભો નથી કરતા આપણે અત્યારે. એ મોરારજી દેસાઈ હોય કે લાલ બહાદુર શાસ્ત્રી હોય, એ એસ રાધાકૃષ્ણન હોય કે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ હોય, એ રાજાજી હોય કે પછી એથી આગળના ઊંચી કક્ષાના સંત વિનોબાજી કે મહાત્મા ગાંધીજી હોય, જે શિક્ષણ
મનુષ્યને માનવ બનાવે નહીં, તે શિક્ષણ નથી, તે જ્ઞાન નથી. તેવું જ્ઞાન આપણે જોઈતું નથી. તેવું જ્ઞાન, કોરું જ્ઞાન, જે આપણા જીવનનો વિકાસ ન સાધે તેવું જ્ઞાન આપણે જોઈતું નથી. આજે તો જે વિષય લેવો છે તે એ છે કે જે પરાવિદ્યા છે. પરાવિદ્યા છે પરમ તત્વને પામવા માટેની વિદ્યા. પરમ તત્વને પામવાની જે અલૌકિક વિદ્યા, આધ્યાત્મિક વિદ્યા, ભલે અત્યારે દુષ્કર છે, ભલે અત્યારે દેશકાળ વગેરે એને અનુકૂળ નથી, તો પણ આપણે તો પામવું જ છે. આ ભાવમાં જેટલું પમાય તેટલું, બાકી થોડું ઘણું રહે તો આગલા 1-2 ભાવમાં પૂરું કરી નાખવાનું. તો આટલી પ્રસ્તાવના એટલા માટે કરી કે જ્ઞાન જેને માનવામાં આવે છે તે જ્ઞાન નથી. મહાપુરુષો તો પરમાર્થની દ્રષ્ટિએ શાસ્ત્ર જ્ઞાનને પણ જ્ઞાન કહેતા નથી, શાસ્ત્ર જ્ઞાનને પણ જ્ઞાન કહેતા નથી. પરંતુ તે શાસ્ત્ર જ્ઞાન જો આત્મા પ્રત્યે લઈ જાય, ચૈતન્ય પ્રત્યે લઈ જાય, તો તે જ્ઞાન તે કથનચિત ઉપયોગી છે. અને એ દ્રષ્ટિએ હવે આજનો મુખ્ય વિષય ચાલુ થાય છે. જ્ઞાનની ઉપાસના, જ્ઞાનની આરાધના. એ જ્ઞાન કોઈ પૂછે કે ભાઈ આ જ્ઞાન જે અધ્યાત્મ જ્ઞાન કહો છો એ જ્ઞાન એટલે શું? તમે આ બધા પ્રકારના જ્ઞાનને તો જ્ઞાન ન કીધું, તો હવે પછી જ્ઞાન બાકી કયું રહ્યું? એ માટે આપણને ગુજરાતી ભાષામાં પરમ કૃપાળુ શ્રીમદ રાજચંદ્રજીએ બહુ સુંદર રીતે એની વ્યાખ્યા કરી છે. એક એક લીટી, એક એક ચરણ બોલીએ. છે દેહાદેથી ભિન્ન આત્મા રે, છે દેહાદેથી ભિન્ન આત્મા રે, ઉપયોગી સદાય વિનાશ મૂળ માર્ગ સાંભળો જીનનો રે, ઉપયોગી સદાય વિનાશ મૂળ માર્ગ સાંભળો જીનનો. એમ જાણે સદગુરુ ઉપદેશ થી રે, એમ જાણે સદગુરુ કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ મૂળ માર્ગ સાંભળો જીનનો રે, કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ મૂળ માર્ગ સાંભળો જીનનો રે, મૂળ માર્ગ સાંભળો જીનનો રે, મૂળ માર્ગ સાંભળો જીનનો રે. વિશ્વમાં મૂળ તો 2 જ તત્વ છે. વિશ્વમાં મૂળ તો 2 જ તત્વ છે. એક તત્વ જેનામાં જાણવાની શક્તિ છે, એક તત્વ જેનામાં જાણવાની શક્તિ, એ આપણે પોતે છીએ. એ આપણે પોતે છીએ. એનું નામ જીવ, એનું નામ આત્મા, એનું નામ જ્ઞાયક. પછી એ બહુ આગળ વધે તો એને અંતરાત્મા કહેવાય, અને પૂર્ણ વિકાસ પામે તો એનું નામ પરમાત્મા કહેવાય. એ પણ આત્મતત્વ છે, એ પણ આત્મતત્વ છે. તો વિશ્વના 2 તત્વોમાં એક તત્વ, મુખ્ય તત્વ, રાજા તત્વ. કે સાહેબ રાજા તત્વ એવું કેમ કહો છો? કારણ કે તું જે શોધે છે ને એ માત્ર એમાં જ છે, બીજે ક્યાંય નથી. શું શોધે છે? તારા જીવનમાં શું શોધે છે તું? હા, ટેસ આવે મને એવું કરો. હા, એ ટેસ, એ ટેસ કહે છે જેને તો મજા, મજો એમ કે છે. એવી ભાષા બધી બહુ મજો આવી ગયો એમ કે, મજા ના કહે, બહુ મજો આવી ગયો એમ કે.
એ શાશ્વત આનંદ એ જ તત્વમાં છે. જે જાણનાર છે એ જ માણનાર છે. જે જાણનાર છે એ જ માણનાર છે. અજ્ઞાનથી ખોટું માણે છે એટલે દુઃખી છે. અજ્ઞાનથી ખોટું માને છે એટલે દુઃખી છે. સત્ય જ્ઞાન અનુભવથી જો સ્વરૂપને માણે તો પરમાત્મા તત્વ જે અંતરમાં નિહિત છે, એટલે અંતરમાં જે છુપાયેલું છે, ઢંકાયેલું છે, એ મેનિફેસ્ટ થાય છે, પ્રગટે છે. એ પહેલું તત્વ તે ચૈતન્ય. પહેલું તત્વ તે ચૈતન્ય તત્વ, આત્મ તત્વ. અને એક બીજું તત્વ છે. એ બીજા તત્વ વિશે કઈ શીખવાડવું પડે એવું છે નહીં. જો કે તને ખબર નથી બહુ, પણ છતાં મારા સ્વામી સમજાવે છે. તું જે પણ કંઈ દેખે છે, અજ્ઞાનીને કહે છે, તું જે પણ કંઈ દેખે છે અને તું જે પણ કંઈ અનુભવે છે એ બધુંય સ્પર્શ, રસ, ગંધ, વર્ણ એવા ગુણોથી યુક્ત જે છે એ જડ તત્વ છે, એ પૂદગલ તત્વ છે, એ અજીવ તત્વ છે, જેમાં તું મૂંઝાઈ ગયો છું. એટલું જ નહીં, તેમાં તું મૂંઝાઈ નથી ગયો, એને જ પોતા સ્વરૂપ માને છે. પોતે એમાં મૂંઝાઈ નથી ગયો, એને જ પોતાનું સ્વરૂપ માને છે. અને એટલે આ દુઃખની પરંપરા ચાલુ રહી છે. હમણાં આપણને એમાં મૂંઝાવાની ના કહી ને ભાઈ, જે પર વસ્તુ કહીએ બધી પર વસ્તુમાં નહીં મૂંઝવો, એની દયા મુજને રહી, એ ત્યાગવા સિદ્ધાંત કે પશ્ચાત દુઃખ તે સુખ નહીં. બે તત્વો થયા, એક સ્વ અને એક પર, એક ચેતન અને એક જડ. એ બેને યથાર્થ જાણવા, માનવા અને અનુભવવા એનું નામ જ્ઞાન છે. એ જ્ઞાન પામવાનું છે. અને એ જ્ઞાન પામ્યા પછી કાંઈ પણ પ્રાપ્ત કરવાનું નથી કે જાણવાનું નથી. એકેન જ્ઞાતેન સર્વં વિજ્ઞાતમ ભવતિ ઇતિ કિમ. એકેન જ્ઞાતેન સર્વં વિજ્ઞાતમ ભવતિ. जब जान्यो निज रूप को तब जान्यो सब लोग, नहीं जान्यो निज रूप को सब जान्यो सो भोग. એ વાત કીધી હમણાં જેમાં બોલ્યા છે, દેહ આદિથી ભિન્ન આત્મા રે. આજે દેખાય છે, શરીર દેખાય છે, જે દેખાય છે એ કયું તત્વ થયું? જડ તત્વ. દેખનારો તે ચેતન, દેખાય છે તે જડ, જણાય છે તે અચેતન, જાણે છે તે ચેતન. નિશ્ચય નહીં થયો છે. દેહાદિથી ભિન્ન આત્મા રે. હવે થોડુંક ફિલોસોફિકલ લાગે એવું છે, અને મુંબઈ જેવા શહેરમાં આવું બોલાય કે નહીં એ પણ કદાચ ગુનો ગણાય, કારણ કે પૂદગલનું સામ્રાજ્ય છે. પરમ કૃપાળુ શ્રીમદ રાજચંદ્રજીને શું કહ્યું છે? મોહમયી નગરી. આજથી 120 વર્ષ પહેલા મોહમયી, મોહ વાળી નહીં, મોહમયી નગરી કહી છે. પણ સત્યને કઈ દ્રવ્યના, ક્ષેત્રના, કાળના કે ભાવના સીમાડા નથી. સત્ય તો સત્ય જ છે. દેહાદિથી ભિન્ન આત્મા. આ બધાથી હું જુદો છું.
ઉપયોગી સદા અવિનાશ. ઉપયોગી શબ્દ જૈન પરિભાષાનો છે. જાણનાર દેખનાર, જાણનાર દેખનાર, જાણનાર દેખનાર એનો સ્વભાવ છે. બધા આર્ય દર્શનો આ વાતનો સ્વીકાર કરે છે કે સાહેબ પણ હું તો ઊંઘી જઉં ત્યારે તો મને તો કઈ ખબર ન પડે. અરે ઊંઘમાં પણ તું સ્વપ્ન જુએ છે ને, તો તું તો ઊંઘી ગયો તો આ સ્વપ્ન જોયું કોણે? તું તો ઊંઘી ગયો તો પણ સ્વપ્ન જોયું તો સવારે બધું પાછું વર્ણવે. હો, આમ હતું ને આમ હતું ને આમ હતું ને આમ મંદિરમાં ગયા પછી આ દર્શન કરે ને એટલામાં જ મારી આંખ ઉઘડી ગઈ. તો તું તો પલંગમાં બેઠો હતો ને જી આવી ક્યાં પાલીતાણા ને સમીર શિખર ને ક્યાંક ક્યાંક બનારસ ને ક્યાંક ક્યાંક જઈ આવ્યો. તે વખતે પણ જાણનારો હાજર હતો. સર્વથા આત્મા ઊંઘી જતો નથી. આત્મા ઉપર આવરણ આવી જાય છે. આત્મા સર્વથા ઊંઘી જતો નથી. કહેવાયું ઉપયોગી સદા અવિનાશ, હંમેશા રહે છે, હંમેશા રહે છે. એવું કહેવાય કે હું 30 વર્ષનો છું, 40 વર્ષનો છું, 50 વર્ષનો છું, પણ એ જે એપ્લાય થાય છે, આ જે 30 કે 40 કે 50 વર્ષ થાય છે, એ તો આ શરીરને એપ્લાય થાય છે. એવું તત્વજ્ઞાન કીધું છે. શ્રીમદ રાજચંદ્ર વચનામૃત પત્રાંગ 902 માં બીજો કવિત્વ છે ને, એની ત્રીજી ને ચોથી લીટી છે. જીવની ઉત્પત્તિ અને રોગ શોક દુઃખ મૃત્યુ દેહનો સ્વભાવ જીવ પદમાં જણાય છે. જીવની ઉત્પત્તિ અને રોગ શોક દુઃખ મૃત્યુ દેહનો સ્વભાવ જીવ પદમાં જણાય છે. એવો જે અનાદિ એક રૂપનો મિથ્યાત્વ ભાવ જ્ઞાનીના વચન વડે દૂર થઈ જાય છે. જ્ઞાનીના વચન વડે દૂર થઈ જાય છે. એ હવે પછી નીકળી આવે છે. એમ જાણે સદગુરુ ઉપદેશથી રે, એમ જાણે સદગુરુ ઉપદેશથી રે. જરા માર્મિક છે. પ્રેઝન્ટ ટ્રેન્ડ થી વિરુદ્ધ છે. આજકાલ બુદ્ધિવાદનો યુગ છે એટલે બધા એમ કે છે, માને છે અને કરે છે કે ભાઈ મારી પાસે તો બધી ચોપડીઓ છે, બધા શાસ્ત્રો છે, મને બધી ભાષા આવડે છે, એટલે મારે કઈ સત્સંગ કે સદગુરુ કે એવી કઈ જરૂર નથી. હું તો ચોપડી વાંચી અને જ્ઞાની બની જઈશ. અહીં જ્ઞાનીઓ કહે છે કે જ્ઞાની બનવાની એ તારી રીત અને માન્યતા તે તદ્દન ખોટી છે. એમ જાણે સદગુરુ ઉપદેશથી રહે. શાસ્ત્ર સ્વાધ્યાય સારો છે, સદવાંચન કરવું તે સારું છે, પરંતુ તે શ્રેષ્ઠ નથી. સદવાંચન અને સ્વાધ્યાય સારા છે પણ શ્રેષ્ઠ નથી. જે જ્ઞાન ગુરુમુખથી મળે, જે જ્ઞાન પ્રત્યક્ષ સમાગમમાં મળે, જે જ્ઞાન તે આપણને લિવિંગ એન્ટિટી વિદ્યમાન સત્પુરુષ પાસેથી મળે, એવું જ્ઞાન કોઈ શાસ્ત્રમાંથી મળે નહીં. કોઈ કે એવું કેમ સાહેબ? એનું લોજિક આપો. અમે તો એમ કહીએ છીએ કે શાસ્ત્ર માંથી આવે એ જ્ઞાન અને સત્પુરુષ કે સદગુરુ પાસેથી આવે એ જ્ઞાન બંને સરખા. વાય નોટ? વોટ ઇઝ ધ ડિફરન્સ? તો જ્ઞાનીઓ એ પણ સમજાવે છે, જેટલું સમજાવી શકાય તેટલું. સત્પુરુષના પ્રત્યક્ષ ઉપદેશમાંથી જે જ્ઞાન આવે છે તે જ્ઞાન તે આત્મામાંથી આવે છે કે જે આત્મામાંથી મોહ નીકળી ગયો છે. મોહનું પડળ
જે આત્મા પરથી ઉતરી ગયું છે, નીકળી ગયું છે, તેમાંથી જે બોધ આવે છે તેની એ વિશેષતા છે. જ્યારે જ્ઞાન તો એવું જ આચાર્યો, મહાપુરુષો અને શાસ્ત્રો પાસેથી આવે છે, પરંતુ તે જીવંત ચૈતન્ય પ્રદેશોમાંથી આવતું નથી. એ તો શાસ્ત્રમાંથી આવે છે. શાસ્ત્ર પોતે જીવંત નથી. શાસ્ત્ર પોતે જીવંત નથી. ભલે એ પૂજનીય છે કોઈ અપેક્ષાએ, પણ એ પોતે જીવંત નથી. માટે તારો પ્રશ્ન હતો કે શાસ્ત્ર કરતા પ્રત્યક્ષ સત્પુરુષનો બોધ વધારે ઉપયોગી અથવા વધારે પ્રભાવશાળી કેમ છે, એનું લોજિક આટલું આપ્યું છે. જે ભાઈઓને વિસ્તારથી સમજવું હોય તેમણે શ્રીમદ રાજચંદ્ર વચનામૃત પત્રાંક 825 વાંચવો. 825 એ વાંચવો. જેટલો સમજાય તેટલો વળી પાછો વિશેષ સત્પુરુષ પાસેથી જાણવો. એમ જાણે સદગુરુ ઉપદેશથી રે, કહ્યું જ્ઞાન તેનું નામ, ખાસ મૂળ માર્ગ સાંભળો જીનનો રે. ખાસ બીજા બધા જ્ઞાન કહેવાય છે અને આ ખાસ જ્ઞાન કીધું. પ્રયોજનભૂત, પાયારૂપ, આત્મજ્ઞાન તરફ લઈ જનારું, આત્મજ્ઞાન તરફ લઈ જનારો શ્રી સદગુરુદેવનો બોધ છે. માટે એ ખાસ પ્રયોજનભૂત છે, પાયારૂપ છે, ફંડામેન્ટલ છે, ઇસેન્શિયલ છે, ઇન્ડિસ્પેન્સિબલ છે. તો આ જ્ઞાનની એક પરિભાષા થઈ. એ મુખ્યપણે બેનો સમન્વય કરે છે. સિદ્ધાંત પદ્ધતિ અને અધ્યાત્મ પદ્ધતિ તેનો સમન્વય કરે છે. હવે આપણે પ્રેક્ટિકલમાં જવું છે. આપણે અહીં જ્ઞાન વિશે સાંભળવા જ માત્ર આવ્યા નથી. જ્ઞાન વિશે તો ઘણું સાંભળ્યું અને જ્ઞાન તો ઘણું છે જે દુનિયા કહે છે તે, પણ આપણે તો તે જ્ઞાન જાણવા નહીં, પામવા. એકદમ કઈ તે પમાવાનું નથી. ધીમે 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 એવો એનો ક્રમ છે. એવો એનો ક્રમ છે કે સાહેબ તમારે જેવા નમાલા હોય ને એને ધીમે ધીમે આવે. હું તો એક ઘા ને બે કટકા, હા, પહેલો ઘા રાણાનો એમ ફટાક દઈને આત્મજ્ઞાન પ્રાપ્ત કરી લઉં. આ કોઈ ફિઝિકલ એક્ટ નથી. એટલે તારી દ્રષ્ટિએ આ કોઈ ફિઝિકલ એક્ટ નથી કે એક તલવાર મારીને બે કટકા કરી નાખ્યા. એવું આ ફિઝિકલ એક્ટ નથી. ટૂંકમાં સમજીએ, કારણ કે એ વિષય ખોલીએ તો બહુ મોટો થઈ જાય. છતાં ફિઝિકલ છે. આત્મા એટલે આપણે યથાપદવી સમજી લેવું. જેનો જેવો આત્મા હોય તેવો. બધા આત્મા સરખા નથી. આત્મા શક્તિ અપેક્ષા એ બધા સરખા છે, પણ વ્યક્તિ અપેક્ષા એ બધા જુદા જુદા છે. તો આ આત્મા જે છે એ પણ સંસાર દશામાં મોહરૂપી કર્મથી આવરિત થયેલો છે. અને મોહરૂપી જે કર્મ છે એ એટલું બધું કઠણ છે, એને નિકાચિત કહે છે. નિકાચિત એટલે શાસ્ત્રીય અર્થમાં નહીં. એટલું બધું કઠણ છે કે જેવું કોઈ મશીન હોય મોટું અને 20 વર્ષથી એને ઉપયોગમાં જ ન લીધું હોય અને આ 20 ચોમાસા જાય ને કેટલો કાટ લાગી જાય, એ ચાલે જ નહીં. એને તો કેટલું ગ્રીઝ લગાવવું પડે ને પેટ્રોલ થી ધોવું પડે, ગેસ તેલ થી ધોવું પડે, બધા બોલ્ટ નટ કાઢી નાખવા પડે, કેટલા નવા નાખવા પડે અને
કેટલા સ્પેર પાર્ટ્સ નવા નાખવા પડે, અને ત્યાર પછી એને જ્યારે ચાલુ કરવામાં આવે ત્યારે પણ ટ્રાયલ બેઝ પર ચાલુ કરવામાં આવે, અને ત્યાર પછી થોડો વખત એ મશીન બરાબર કામ કરે પછી એને કોમર્શિયલ પ્રોડક્શનમાં કામમાં લેવામાં આવે. એવું આ આત્માને વિશે આત્મજ્ઞાનની ઉત્પત્તિનું કારણ પણ છે. એ જ્ઞાન પ્રાપ્તિને આત્મદર્શન પણ કહે છે અને પરમાત્મા દર્શન પણ કહે છે. જ્ઞાનીઓએ, ભક્તોએ એનું વર્ણન કર્યું છે. ગઈકાલ ભક્તિ માર્ગ વિચાર્યો હતો ને, ધીરે 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 પ્રભુજી મારે મંદિર આવ્યા રે, ધીરે 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 પ્રભુજી મારે મંદિર આવ્યા રે, થોકે 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 મેં તો મોતીડે વધાવ્યા રે. કોણ બોલે છે? સોરઠ નો સિંહ બોલે છે. તું કે છે ને કે સાહેબ તમે આગળ જતા રહો, તમારા જેવા નમાલાનું કામ નહીં, હું તો એક ખાન બે કટકા મારીને આત્મજ્ઞાન પ્રાપ્ત કરી લઉં. એવો આ સોરઠ નો સિંહ કે છે ધીરે 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 પ્રભુજી મારે મંદિર આવ્યા. મહાવીર ભગવાન એને વૈજ્ઞાનિક ભાષામાં કહે છે જેટલો જેટલો મોહ નાશ પામે તેટલો તેટલો આત્મજ્ઞાનનો ઉદય થાય છે. એટલી વાત પ્રાસંગિક થઈ પેલામાંથી કે ભાઈ આ પ્રત્યક્ષ સત્પુરુષ નો બોધ એ શા માટે શાસ્ત્રથી આગળ છે. અને બીજું કે તે કહ્યું કે ફટ લઈને આત્મજ્ઞાન થઈ જાય એવું કરો, એવું આજકાલ ચાલ્યું છે ખરું, પણ એ સાચું નથી. અત્યારે તો આત્મજ્ઞાન વેચાય છે, અને આત્મજ્ઞાન આટલું કરો તો આત્મજ્ઞાન થઈ જાય, અને એ ઘણા વખતથી ચાલે છે. 500 વર્ષ પહેલા કબીરજી કહે છે ગુરુ લોભી શિષ્ય લાલચી દોનો ખેલે દાવ, દોનો બૂढ़े બાપડે बैठ पत्थर की नाव. આત્મજ્ઞાન પરમાર્થ મોક્ષ માર્ગ તે દુનિયાનું સર્વોત્કૃષ્ટ પદ છે. તેની પ્રાપ્તિ નિશ્ચયથી પોતાના પુરુષાર્થ દ્વારા થાય છે, અને તે પોતે જ કરવી પડે છે. એમાં પ્રેરક તરીકે, માર્ગદર્શક તરીકે, સૂક્ષ્મ રહસ્યો સમજાવનાર તરીકે, અગમ અગોચર અલખ નિરંજન નિરાકાર અને કદી ન અભ્યાસેલું એવું જે ચૈતન્ય તત્વ તેને સમજાવનાર, તેના રહસ્યોને પામવા માટે શું શું કરવું, કેમ કરવું, એની ગ્રોસ અને સટલ મેથોડોલોજી બતાવનાર એ પ્રત્યક્ષ સત્પુરુષ છે ખરા, પણ કામ તો પોતાને કરવું પડે. કામ કે આપણે ગુરુને કહી દે કે લો મહારાજ દક્ષિણાંત તમે મારા માટે સાધના કરજો અને મારો મોક્ષ થઈ જશે. ભગવાન કે એવી કોઈ વ્યવસ્થા છે નહીં. Every soul is potentially divine and he must work out his own salvation through his own efforts under the guidance of an appropriate preceptor. બંને છે. ઉપાદાન જ્યાં જેમ છે ત્યાં તેમ છે, બાહ્ય નિમિત્ત જ્યાં જેમ છે ત્યાં તેમ છે. એકનો પણ આગ્રહ કરવાથી તત્વની સિદ્ધિ નથી. વર્તમાન કાળમાં કેમ તત્વની સિદ્ધિ દેખાતી નથી? કારણ કે એક પક્ષ પકડાઈ જાય છે. એક પક્ષ પકડાઈ જાય છે. કશાય તીવ્ર હોવાને લીધે કાં તો આ પક્ષ પકડાઈ જાય છે, કાં તો આ પક્ષ પકડાઈ જાય છે. અને મહાવીર ભગવાનની આજ્ઞાથી આચાર્ય કહે છે નય પક્ષ સકળ રહિત ભાખ્યો તે સમયનો સાર છે. નય પક્ષ સકળ રહિત ભાખ્યો તે સમયનો સાર છે.
એક તમારા સુપ્રીમ કોર્ટના જજ હોય તે પણ નિષ્પક્ષ હોય તો ત્રણ લોકના નાથે બતાવેલો માર્ગ તે તો સર્વથા નિષ્પક્ષ હોય તે કહેવાની જરૂર નથી. ગુરુ ને અનેક રીતે ઉપમા આપેલી છે. ગુરુનું મહાત્મ્ય ભારતીય સંસ્કૃતિમાં કેટલું છે એ તો આપણે પ્રસિદ્ધ બાળકોને બીજી ત્રીજી શ્રેણીમાં પણ શીખવાડીએ છીએ કે ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. આલોચના પાઠમાં બોલીએ છીએ કે ગુરુ કારીગર સારીખા ટાંકી વચન વિચાર પથ્થર સે પ્રતિમા કરે પૂજા લહે અપાર એમ કહે છે. અને તેઓ શ્રીએ તો ખૂબ જ ગુરુના ગુણ ગાયા છે કે ભાઈ बिना नयन पावे नहीं, बिना नयन की बात सेवे सदगुरु के चरण सो पावे साक्षात. તો એટલે સુધી જ્ઞાનની વ્યાખ્યા સિદ્ધાંત અને અધ્યાત્મના અવિરોધથી થઈ. હવે પ્રેક્ટિકલ આ 2000 સાલ ચાલે છે ઈસવીસન. અત્યારે પણ આ 2000 પહેલા પણ અને હજુ ઘણા વર્ષો સુધી વર્તમાનમાં આપણને આત્મજ્ઞાન પ્રાપ્ત થઈ શકે છે. તો એ પ્રાપ્ત થયું છે કે નહીં એની ખબર કેવી રીતે પડે? અર્થાત જ્ઞાનનું સ્વરૂપ પ્રેક્ટિકલ દ્રષ્ટિથી. જ્ઞાન થયું, અધ્યાત્મ જ્ઞાનની વાત ચાલે છે. જ્ઞાન થયું એ ખબર કેવી રીતે પડે? સંતો સાદી ભાષામાં તો કે છે વેણ બદલાય હરી રસ પીજીએ, તેના નેણ ને વેણ બદલાય હરી રસ પીજીએ. એટલે કઈ એની આંખો કઈ જુદી જાતની થઈ જાય એવું નહીં, પણ દ્રષ્ટિમાં જે વિષ છે અંધ દ્રષ્ટિ છે, વિકાર દ્રષ્ટિ છે, વિભાવ દ્રષ્ટિ છે, એ નષ્ટ થઈ જાય છે. એ નેણ અને વેણ દરેકને આત્મા જાણે છે. દરેકને આત્મા જાણે છે. નોકરને પણ આત્મા જાણે છે, ડ્રાઈવરને પણ આત્મા જાણે છે, પતિને, પત્નીને, દીકરાને, દીકરીને, રસોઈયાને, ચોકીદારને, શેઠને, દરેકને આત્મા જાણે છે. તેથી જ્યારે જ્ઞાન થાય ત્યારે ટોટલ ઇનર સબલાઇમ ટ્રાન્સફોર્મેશન થાય છે. ટોટલ ઇનર સબલાઇમ ટ્રાન્સફોર્મેશન થઈ જાય છે. એ કેવી રીતે એ આપણે છેલ્લી થોડી મિનિટોમાં વિચારીએ કે જેથી પોતે પોતાની પરીક્ષા કરી શકે અને પોતે ઉત્તમ મુમુક્ષુ હોય તો બીજાની પણ યથા પદવી આપણે પરીક્ષા ન કહેવું. કોઈની પરીક્ષા કરવાની જરૂર નથી, જરા ચકાસણી કરવી. જરા ચકાસણી પરીક્ષા કરવાની લાયકાત બહુ આગળ ઉપર આવે છે. આ વ્યાખ્યા જ્ઞાનની તે પણ પરમ કૃપાળુ શ્રીમદ રાજચંદ્રજીએ જ કરેલી છે. મૂળ મહાવીર ભગવાને કરેલી, એ સ્વામી કાર્તિકેય મુનિએ કહેલી અને પરંપરા જ્ઞાનીઓથી કૃપાળુ દેવે કહેલી છે. જ્ઞાન તો તેને કહીએ જેનાથી વૃત્તિ બાહ્યમાં જતી રોકાય, સંસાર પરથી ખરેખર પ્રીતિ ઘટે, સાચાને સાચું જાણે, જેનાથી આત્મામાં ક્ષમાદી ગુણ પ્રગટે,
તેનું નામ જ્ઞાન. આત્મજ્ઞાન એ કાલ્પનિક નથી. આત્મજ્ઞાન એટલે વાતો કરવાની નથી, અથવા વાતો માત્ર સમજાવવાની પણ નથી, કે વાતો માત્ર સાંભળવાની પણ નથી. It is a hard factual experience. It's a hard factual self experience. પહેલી વાત કે છે જેનાથી વૃત્તિ બાહ્યમાં જતી રોકાય. જો જ્ઞાન થયું હોય તો ચિત્ત વૃત્તિ દુનિયાના પદાર્થોમાં ચિપકે નહીં, ચોંટે નહીં, આળોટે નહીં, લલચાય નહીં, આસક્ત બને નહીં. એ કેમ છે? કે જ્ઞાન આવીને ઉભું રહે. જ્ઞાન આવીને ઉભું રહે કારણ કે પોતાની માલિકીનું છે. જ્ઞાન જે ઉત્પન્ન થયું તે પોતાના માલિકની રક્ષા કરે છે. જ્ઞાન જે ઉત્પન્ન થયું તે આત્માની રક્ષા કરે છે. એટલે જ્યારે કંઈ પણ બનાવ બને ત્યારે તે જ્ઞાન હાજર થાય છે. इसमें मेरा क्या, इसमें मेरा क्या? मेरा है सो जावे नहीं, जो जावे सो मेरा नहीं. इसलिए इस विश्व में मेरे आत्मा के सिवा मेरा कुछ भी है नहीं, नहीं था और न आगे कभी होगा. એ પ્રમાણે જ્ઞાનીઓએ શ્રીમદ રાજચંદ્ર વચનામૃત પત્રાંક 108માં સૌથી મોટો જીવનો દોષ અજ્ઞાન કયો છે અને તેની વ્યાખ્યા એ રીતે કરી છે. તારો દોષ એટલો જ કે અન્યને પોતાનું માનવું અને પોતે પોતાને ભૂલી જવું. તો જે પણ કંઈ જોવે આ વિશ્વની કોઈ પણ વસ્તુ હોય, ગમે ત્યાં, ગમે તેવી, ગમે ત્યારે, કેમ કેવી લાગે? ઠીક. કેમ કેમ લાગ્યું? ઠીક છે. એવરીથિંગ ઇઝ સો સો. એનીથિંગ એન્ડ એવરીથિંગ ઇઝ સો સો because nothing is as good, as sublime and as high as the true self. આત્માથી સહુ હીન. આત્માથી સહુ હીન એટલે વૃત્તિ બાહ્યમાં બહુ જતી નથી. સુરતાની દોરી પોતાના હાથમાં આવી ગઈ છે. જ્ઞાન તો તેને કહીએ જેથી વૃત્તિ બાહ્યમાં જતી રોકા. સંસાર પરથી ખરેખર પ્રીતિ ઘટે. એક પછી એક એનાલોજી છે. પહેલાની એનાલોજી ત્રીજી અને ત્રીજામાંથી પછી વિધેયાત્મક કહેશે. હમણાં જ વાત થઈ હતી, હમણાં ભક્તિ કરીને ભાઈ આપણે એમાં તો વળી જરા માઇલ્ડલી કીધું કે જ્ઞાન અને વૈરાગ્ય એ બંને સાથે જ હોય છે. આચાર્ય ભગવાન તો કે છે જ્ઞાન અને વૈરાગ્ય તે એક જ સિક્કાના બે પાસા છે. સાચું જ્ઞાન અને સાચો વૈરાગ્ય એ તો એક જ વસ્તુના બે પાસા છે. વસ્તુ તો એની જ, પણ પ્રયોગ કરવા માટે બંનેને જુદા જુદા પણ અભ્યાસવા પડે છે. બંનેને જુદા જુદા પણ અભ્યાસવા પડે છે.
સંસાર પરથી ખરેખર પ્રીતિ ઘટે. પ્રીતિનું પાત્ર, પ્રીતિનું મુખ્ય પાત્ર અંદરમાં આવી ગયું, દેખાઈ ગયું, જણાઈ ગયું, અનુભવાઈ ગયું, એટલે પછી ત્યાં જ વૃત્તિ વારંવાર જાય છે. અને બીજું બધું સંસાર તો ખરેખર જીવની પરિણતિમાં છે, પણ સંસારના પ્રકાર 24 પ્રકાર કહ્યા છે ને ભાઈ પરિગ્રહના. એના પરથી ખરેખર પ્રીતિ ઘટે એટલે જ્ઞાનપૂર્વક, ભેદ જ્ઞાનપૂર્વક. જ્ઞાનીઓ ઉદાસ નથી, ઉદાસીન છે. જ્ઞાનીઓ ઉદાસ નથી. ઉદાસ હોવું એ તો પાપ બંધનું કારણ છે. ઉદાસપણું એટલે શું ભાઈ? શોક. અને શોક એ મોહની કર્મની નો કર્મ છે ને ભાઈ, નો કષાય, નો કષાય છે. The enlightened souls are not sorrowful. They are always in appropriate mood. ગઈકાલે વાત આવી ગઈ. ચિત્ત પ્રસન્ને રે પૂજન ફળ ગયું. હમણાં આવી ગયું. મોટા જોગેશ્વર જેને સ્વપ્ને ના આવે તે મારા મંદિરિયામાં માલે હરિનો રસ પૂર્ણ પાયો. જ્ઞાનીઓ ગંભીર લાગે, આપણી માફક હસે નહીં, રડે નહીં, આપણી માફક બોલે નહીં, આપણી માફક ખાય પીએ નહીં. ખાઈ પીએ ખરા, પણ આપણી માફક ના ખાય એટલે આપણે વિચિત્ર લાગે. હું ક્યારનો આવીને બોલ્યો છું, પણ બેઠો છું, પણ કઈ બોલતા નથી, મારી સાથે હસીને કઈ વાત કરતા નથી. આવું કેવું? સંસાર પરથી ખરેખર પ્રીતિ ઘટે. સાચાને સાચું જાણે. સાચો કોણ? વ્યવહારનેથી વિચારો તો સાચા તે મારા પ્રભુ, મારા ગુરુ અને મારો ધર્મ, એટલે કે ધર્મ બતાવનાર જ્ઞાની ભગવંતોની અનુભવ વાણી. એ વ્યવહારથી, કારણ કે અવલંબન છે, અને અવલંબન છે સામાન્યપણે તો છઠ્ઠા ગુણ સ્થાને, સૂક્ષ્મ અપેક્ષાએ તો બહુ આગળ સુધી રહે છે. પ્રભુ એક સાચા, બીજું બધું સોસો. આત્મા એક સાચો, બીજું બધું સોસો. तन से मन से धन से सब से गुरुदेव की आन स्व आत्म बस. એમ થયું. મુખડું મેં જોયું તારું સર્વ જગ થયું ખારું. મુખડું મેં જોયું તારું સર્વ જગ થયું ખારું. મન મારું રહ્યું ન્યારું રે મોહ ન પ્યારા. મુખડાની માયા લાગી રે. એવું આનંદગંજી મહારાજે કીધું. બીજો મન મંદિર આણું નહીં અમકુળ વટરી જિનેશ્વર. બીજો મન મંદિર આણું નહીં અમકુળ વટરી જિનેશ્વર. મારા પ્રભુજી ને આવું જો ખરેખર થયું હોય, આવું બધું, 3 ડેફિનેશન આપી. જ્ઞાન તો તેને કહીએ જેનાથી વૃત્તિ બાહ્યમાં જતી રોકાય. સંસાર પરથી ખરેખર પ્રીતિ ઘટે. સાચાને સાચું જાણે તો શું થાય? એ છેલ્લી વાત જરા કાલ્પનિક રીતે કરીએ.
આપણે એક અખંડ તત્વ છીએ. We are a single whole entity. We are not piecemeal. We are not made up of components. અહમિકો અહમિકો એમ ભગવાન આચાર્ય દેવ કહે છે. પણ આપણે કલ્પના કરીએ કે ધારો કે સાહેબ આ આત્મા છે, ધારો કે આ આત્મા છે અને આપણે આને એકદમ ફેંકીએ અને એના કટકા થઈ જાય તો શું થાય? આત્મા કઈ એવી રીતે પકડાતો નથી ને આત્મા એવી રીતે કઈ ફેંકાતો નથી ને આત્મા કઈ એવી રીતે તૂટતો પણ નથી. આ તો આપણે સમજવા માટે કલ્પના કરીએ છીએ. કારણ કે આગળનું છેલ્લું સૂત્ર છે એટલે જે છેલ્લું ચરણ છે એ સમજવું છે. જેનાથી ક્ષમા આદિ પ્રગટે તેનું નામ જ્ઞાન. આત્માને તોડી નાખીએ, આત્મા તૂટી જાય, એના ઘણા કટકા થાય તો એક કટકો તે ક્ષમા, બીજો કટકો તે વિનય, ત્રીજો કટકો તે સંતોષ, ચોથો તે સરળતા, અન્ય સત્ય અથવા બ્રહ્મચર્ય ઇત્યાદિ ઇત્યાદિ અનેક પ્રકારે એ બધાનું એક થઈ જવું એ અચિંત્ય આત્મ તત્વ છે. આ તો સમજવા માટે. જ્ઞાની હોય ને ઘડીએ ઘડીએ ક્રોધ થાય તો જ્ઞાન હોય ને. ક્રોધરૂપ આત્મા થઈ ગયો. જ્ઞાની હોય ને અભિમાન કરે તો તેમ બને નહીં, કારણ કે જ્યાં માન છે ત્યાં આત્મા નથી. मैं करे सो मरे, मैं जो करे सो मरे. બસ મહાવીર ભગવાને ને કૃષ્ણ ભગવાને લગભગ એક જ શબ્દોમાં કહ્યું છે. સૂત્ર છે ઉત્તમ ક્ષમા માર્દ વાર્જવ સત્ય શૌચ સંયમ તપ ત્યાગ આકિંચન્ય બ્રહ્મચર્યાણી ધર્મ. આ બધું આત્માનું સ્વરૂપ છે. આ બધો પ્રગટ આત્મા હોય તો આવા ગુણો એનામાં હોય. પછી જેટલું જ્ઞાન હોય એટલા એ ગુણો પ્રગટે. બરાબર ને? એની પછી એ સિદ્ધાંતથી સમજવું. ગુણસાનની વ્યવસ્થા છે એ મહાપુરુષે બહુ વૈજ્ઞાનિક રીતે એને સૂક્ષ્મતાથી કહી છે. એની ડિગ્રીઝ છે. એ જ વાત કૃષ્ણ ભગવાને કહી છે. અમાનિત્વમ અદંભિત્વમ અહિંસા ક્ષાંતિ આર્જવમ આચાર્યોપાસનમ શૌચમ સ્થૈર્યમ આત્મવિનિગ્રહ ઇન્દ્રિયાર્થેષુ વૈરાગ્યમ અનહંકાર એવ ચ જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષાનુદર્શનમ. આવા બધા ગુણો ભાવો જેના અંતરમાં હંમેશા જાગૃત રહે અને તેથી જે સદાય અંતરની મસ્તીમાં છે. એ પણ હમણાં પદમાં બોલ્યા હતા. જ્ઞાની કે અજ્ઞાની જન સુખ દુઃખ રહિત ન કોઈ, જ્ઞાની વેદે ધૈર્યથી અજ્ઞાની વેદે રોય. તો એ પ્રકારે જ્ઞાનનું સ્વરૂપ સિદ્ધાંતથી પણ જાણવું, અધ્યાત્મથી પણ જાણવું અને પ્રયોગથી પણ જાણવું. આ જાણીને જેમ જેમ અજ્ઞાન દૂર થાય એ માટે આપણે પ્રયત્ન કરવો. તેના મુખ્ય ઉપાય જ્ઞાનીઓ આ પ્રમાણે કહે છે. વારંવાર સત્સંગ કરવો, વારંવાર સ્વાધ્યાય ભાવપૂર્વક કરવો, વારંવાર સારા વિચાર, પવિત્ર વિચાર, સદવિચાર, મૈત્રી આદિ વિચાર, વૈરાગ્ય અને જ્ઞાનના વિચાર કરવા અને હંમેશા સદાચારમાં તત્પર રહેવો. આવું બધું આપણે કરીએ
અને આપણા જીવનમાં આપણને તે ઉત્તમ જ્ઞાનની પ્રાપ્તિ થાય, એનાથી આગળ પછી કાંઈ છે નહીં. અને એ પ્રાપ્ત કર્યા વિના મોક્ષ માર્ગ કદાપી છે નહીં. અંત મંગળ બોલીએ. बहुलोक ज्ञान गुणे रहित आपद नहीं पामे सके, रे ग्रहण कर तो नियत आजो कर्म मोक्ष छातने, रे ग्रहण कर तो नियत आजो कर्म मोक्ष छातने. सर्वथा सहु सुखे थाओ, समता सहु समाचरो, सर्वत्र दिव्यता व्यापो, सर्वत्र शांति विस्तरो. ओम शांति शांति शांति. सद्गुरु देव की, परम कृपाणो देव की जय. त्रिलोकनाथ की जय. सब संतन की जय. आनंद. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું.